गागर गागर माथे गागर डीने गागर डी पर मेरू मंदिर माझा लरनू टाणू धन बळ्यो गावलडी मानू उतर तू अंधारू छानू घंटारो बाजे ने आव्यो ठाकुर जी नो तेड़ू मीठो बोले झांझरिया नो झण थोर ए नारण के रण के लेके हूँ तो धान रे होवे झांझर झमके रे तो वाला हरी रे तरावड़ी माली बड़ो रे तेली बड़ा नानी ला पीड़ा पान रे होवे झांझर झमके रे तो वाला બહુ હેતુ પ્રાણા છે. ઠંડા લાગો છો હવે. ભોળો લાગુ તો તમારો ભરતાર છું. કહું છું લાજો હવે. કહું છું કે આપણી લીલી પરણાવા જેવડી થઈ છે હવે આંખ ઉગાડો. મુરત્યોનો ક્યાં ટોટો છે, પણ નાચ વગર પગલું કેમ ભરાય? ના તે તરવું અને ના તે મરવું. પણ કોકને કાને વાત નાખો તો કોક દેખાડે ને. હવે મોડું નહીં થાય. તમે લીલીની ચિંતા છોડી જ દો. એ બધી જવાબદારી મારી. વાહ વાહ, બાકી માનો ન માનો આજે તમે ભારે રૂપાળા લાગો છો. અમારે પણ સખણ નથી રહેવાતી તમારાથી. આવો અડી ખમ ભેરું મળ્યું હોય પછી ચાલ્યા કરતી રહેવાય. હવે રહેવા દો ને. જુવાનીમાં તો બધા વર્તા અધૂરા રહ્યા અને ગરડે ગઢ પણ ગોળો ઠંડવા માંડ્યો છે. ગડપડ શેનું કરો છો હે? હજી તો જો હે રેવા દો છાના માના જમી દો. પરોડીએ ખેતરે જવું છે પાછું. બાકી લીલી માં પેલી વાત કહું, છાના માના જમી લેજો. ના મને ખબર તમારી વાત. વાસળીના મીઠા મધુરા સુર કોણ છેડતું હશે? થાય છે કે બસ સાંભળ્યા જ કરું. જાણે મારો કાળિયો ઠાકર પંડે જઈ પધાર્યા ન હોય. આવી મીઠી મધુરી વાસળી કોણ વગાડી રહ્યો છે? આ વાસળીના મીઠા મધુરા સુર કોણ છેડતું હશે? જાણે વનરાવન વનનો થ્રુ ઘેર આવ્યો હોય એમ લાગે છે.
બેટા તારા બાપુ એને ખેતરે લઈ ગયા છે. એવું ન હોય અહીંયા ફળ એવું થાલું થાલું લાગે છે નહીં? સાચી વાત છે દીકરા. આપણી ગંગાએ હવે જાનવર છોડી દઈ છે, એને માણસ થઈ ગઈ છે. લે હવે આ ગોદાવીનો જટ છાસ ભરી દે. હા માં. ગોદાવરી હા કાલે કેમ ના આવી? એ તો શરીરે સુવાર નતો ને એટલે. બાકી ગાય ભેંસો વગરના આમ જેવાને તમે પરોઢીએ છાસ પીને ભારે ઉપકાર કરો છો. લે રાખ રાખ હવે વેવલીની થામા. તારો ધણી ગામત્રેથી આવી ગયો કે નહીં? એ તો ખાલી રાતના જ આવી પોગ્યા. એટલે તો તારી આંખમાં ઉજાગરો દેખાય છે. તમે શું માં? ના ના કાલે રાતે તો એમ તો મારી લાડકી લીલીએ પણ આખી રાત નિંદર કરી હોય એમ લાગતું નથી. એની આ કામણગાઈ આંખો ઉજાગરી રાતી ચોર થઈ ગઈ છે. કા કરવી? ખોટું ન લગાડતા માતાજી, પણ આંખો તો તમારી એ લીલી કરતા જાજીલાલ પારા જેવી લાગે છે. હવે રાખને કરવી. અરે સમા પહેલા તારી આંખો તો જો. એ તો આખી રાત વાગેલી વાસળીનો પ્રતાપ છે. મને તો એમ જ થતું હતું કે મારો કાળિયો કાનુડો એક રાત માટે ધરતી પર ઉતરી આવ્યો અને વાસળીના વેણે સૌને વીંધી નાખ્યા. અને માતાજી મને તો એમ જ થયું કે હું માખ્યું વનરાવન ઘર આંગણે આવ્યું. અરે દિલીબેને તો વનરાવન દેખાવા માંડ્યું. કાનુડો કાળજી કોતરાવા માંડ્યું કે શું? હવે મૂંગી રે નામ કલાવતી પણ જીભ કુહાડા જેવી, એટલે જ તો આખું ગામ તમે કડવી કહે છે. હવે તમે બને મૂરું રહેશો, દી આખો ઠેકડી કરા કરવાની કે કામકાજ કરવાના કે નહીં? માતાજી મારી નીરીને હાથ પીડા થાય તો ગામ આખું ધુમાડા બન જમાડું. એ તો મારો કાળિયો ઠાકર કરે એ ઠીક. લીલી હવે ઝપાટો કર, તારા બાપુને ખેતરે ભાત ઉગાડો. હા જે તમારી કુંડળીના મોભાર માથે મંગળ બેઠો છે, આજુબાજુના છાપરા માથે ધૂણી ધકાવીને રાહુ કેતુ બેઠા છે, વચમાં જે છે તે શનિ મહારાજ યામો ખાવા બેઠા છે. એટલે જે છે તે હાલ તુરંત ટૂંક સમયમાં સંતાન પ્રાપ્તિનો જે છે તે યોગ નથી. આ ડોસીને ઉપર ક્યાં ચડાવી? જે છે તે સંતાન પ્રાપ્તિનો યોગ જોઉં છું. પણ જે છે તે એની ઉંમર તો જુઓ. જે છે તે એની ઉંમર નહીં પણ એની તો કુંડલી જોવાની છે. અરે પણ આમ વડ માથે ચડાવે ને? હા તે ચડાવવી જ પડે ને. એક તો એના ગ્રહ એવા છે અને પાછું હમણાં જ એને વટ સાવિત્રીનો વટ પૂરો કર્યો છે. અને સંતાન પ્રાપ્તિનો યોગ તો જે છે તે એના દીકરાની વહુ માટે જોઉં છું. થોડાક દિવસ પછી એના દીકરાના જે છે તે લગ્ન છે. હવે તમે હેઠા ઉતરો ને આપણા લગ્નનો વિચાર કરાવો. લગ્નનો અરે પણ કડવી, અરે ઓ કડવી ક્યાં ચાલે? જરા થોપજો આ ડોસીમાં. હમણાં આયા હું મારા લગ્ન યોગનું પાકું કરી આવું, પછી તમારા સંતાન યોગનું જોઈ લઉં. ઉતરવા દો. અરે કડવી, અરે પણ ડોસી બેઠી ગાડીએ લબ લીંબુ ખાય, ભલે ખાય. અરે કડવી. ઓહો કરુણાશંકર, આવો આવો. આ આવતીકાલે ગોરજ ટાણે તમારા લગ્ન છે ને એની તૈયારી હું કરવાને બદલે તમે આમ જોશ જોવા ક્યાં નીકળ્યા? હવે એવું છે ને, આમાં પરણવાથી જવાબદારી વધે અને એ જવાબદારીને પહોંચી વળવા માટે વધુ કામ કરવું પડે. પણ જે છે તે તમને કઈક અંદર હક લાગતું નથી. કા શું આ મીન મકર ને મેં જોજો વાગી ન જાય ઠેસ. હવે વાયગા હવે ઠેસની વાત મેલ ને મારી ભેંસ વિયાવાની છે. હા ભારે પગી થઈ છે. હા. તેને શું આવશે? હવે ભેંસ ભારે પગી થાય તો શું આવે? કા પાડો આવે ને કા પાડી આવે. કઈ જશોદાનો કાન કુંવર થોડો આવે? તારું નખો જાય જોશીડા. ઓહો આ બુધ થયો વકરી, ક્યાંક ખાવી ન પડે ચકરી. હર હર મહાદેવ જે છે તે. અરે લીલી બેટા તું આવી ગઈ? હા બાપુ, તમારા માટે ભાત લઈ આવી છું. ચાલો, કામ તો થયા જ કરશે. અરે પણ કાંઈ નહીં. ચાલો બાપુ ચાલો. અરે દીકરી, આ બપોર ટાણે તારું લાવેલું ભાત ખાધા વગર મનને ટાઢક વળતી નથી. પણ જે દી તું ભાત લાવતી બંધ થઈ જઈશ એ દી અન્નનો કોળિયો ગળે કેમ ઉતરશે? તમે શું બાપુ આવું શું બોલો છો? તે બાપુ હું ભાત કેમ ન લાવું? લીલી, તારી માં કહે છે કે તું હવે પરણાવા જેવડી થઈ ગઈ. હું એને કેમ કરીને સમજાવું કે તું તો હજી છોકરી જ છો. એની જીત પાસે મારે નમતું જોખવું પડે છે. એટલે જ લાગે છે લીલી કે કેટલા દી લગન તું આમ હેતથી મને જમાડ્યા કરીશ.
બાપુ તમે તો બહુ બોલો છો હો. આ બટકુ રોટલા મોઢામાં મેલો એટલે બોલતા બંધ થાવ. બાપુ પરોડીએ ગંગા તમારી હારે આવી હતી. તે કેમ નથી દેખાતી? એ ગંગા ગંગા! બાપુ તમ તમારે ખાઓ. હું ગંગાને ગોતીને અબ ઘરે આવું છું. હા એ ગંગા! અરે પણ લીલી, અરે બેસ ને લીલી. ગંગાને એના વગર નથી ચાલતું અને એને ગંગા વગર નથી ચાલતું. ગંગા! અરે ઓ ગંગા! ગંગા! ક્યાં ગયા છે? ગંગા! ગંગા! ક્યાં ગયા છે ગંગા? દેખાતી નહીં. તું આવી છે? ગંગા એ ગંગા આજે વાયડે કા થઈ? આ હર્યો ભર્યો ખેતર મેલીને આઈશી ને આવી. માણસ માણસના મેળામાં જાય અને ઢોર ધણમાં ન જાય તો ક્યાં જાય? જાય પણ કહીને જાય. એક સવાલ પૂછું જુવાન? ખુશીથી પૂછો. આખી રાત તમે વાંસળી વગાડેલી? નિંદર બગાડી? ઉજાગરો શણગાર્યો, મીઠો લાગ્યો. તમે? હું રામજી પટેલની દીકરી. મારું નામ લીલી. તમે? હું ભમતો ભૂત. નીચે ભોમકા, માથે આબ, રક્ષા કરે ગોરખનાથ. ખાવાને રાબડી, ઓઢવાને કામળી અને ઓઠ પર આ વાહળી. નામ વિરમ. ક્યાં રહેવું? રહેવું તો આજ ગામના ભૂરા ગોવાળના ખોરડે. ભૂરાના ઢોર ચારું છું, ભાભીના હાથના રોટલા ખાઉં છું અને વાસળીમાં સૂર છેડી કોઈના ચિતડા ચોરું છું. તમારું ચિત્રું તો ક્યાંય? મારું ચિતડું તો ઠેકાણે છે. તો કાળજું કોરાણું હશે. એવા કાચા કાળજાની હું નથી. તો દલડું ગાજ્યું હશે. તાજે ખરો. મોરલીના મીઠા વેણ વહેતા મૂકો તો તાજે ખરો. તો એ દાજાની અમે દવા દઈશું. સુરના સથવારે હૈયાના હિંડોળે હિંચકા ખવડાવશું. હિંચકા ખવડાવજો તમારી જે હોય એને. હું તો આ હાલી. સાંભળો, સુરમાં ખોવાઈ હૈયાને વિંધે એવી હજી સુધી કોઈ મળી નથી. તે આમ ઝાડ હેઠળ ગોવાળ થઈને વાંસળી વગાડીએ તો ના મળે. તો શું કરીએ તો મળે? લો બોલ્યા કે હું કઈ તમારી ભાળ રાખનારી થોડી છું કે કહું કે તમારે શું કરવું જોઈએ? એમ કરો, વાંસળી વગાડતા રહો, કોક મળી જશે. મારે કોઈનું કામ નથી. વાંસળીના સુર સાંભળવા તમે આવશો કે નહીં ઈ કોને? આવે છે મારી ભલા રાત. તમારી તો ભલા રાત આવે તોય ચાલશે. ઉભા રહો ગોરી, થોડી વાતો કરવી છે. મારી હારે શેની? મંડળાની વાતો, મીઠી મધ જેવી વાતો. એમ તો ઝટઝટ બોલી નાખો. તમને ભાળ્યા છે તેદીથી હૈયું કેમે કરીને હાથ નથી રહેતું ગોરી. બહુ ભૂંડું. તો એને દોરડેથી બાંધી રાખો. તમારા જોબનની ઝલક જોઈ કાળજાના કટકે કટકા થઈ ગયા. એમ તો એક કામ કરો, એને ગુંદરથી ચોટાડી દો. ગોરી આંખને નિંદર હારે વેર બંધાઈ ગયા છે. ઓહ, વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે. તો બીજું એક કામ કરો, કસુંબો ઘોડીને ગટગટાવી જાઓ. નિરાતે નિંદર આવી જશે. કાળજુ કપાય એવા વેણ ન કાઢો ગોરી. અરે મારે તો તમને મંડળાની માડ મેળીએ બેસાડવા છે. આજ બોલ્યો ઈ બોલ્યો. હવે જો મંડળાની મેળીએ બેસાડવાની વાત કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. લીલી, તો તને આ બાવડાના બળની હજી ખબર નથી ને તને મારા અવળા હાથની અડબોદની ખબર નહીં હોય. આ જો હુંકાર સારો નહીં લીલી. જો તું સીધી રીતે નહીં માને તો એટલું યાદ રાખજે કે બળજબરીથી મારે તને મારી બનાવવી પડશે. તે દીની વાત જોતો રહેજે. બાકી ભવાની શંકર, ચાંદો તો આબમાં શોભે, ઉકરડામાં નહીં. ઠીક છે, તો તું પણ જોયા કર કે હવે ચાંદો ક્યાં શોભે છે. ગમના ગોરી રાજ અચકો મચકો કારે
મચકો પારેલી. એલા વિરામ, આટલો બધો હારો પદુડો કા? કઈ નવા જૂની? લા વિરામ, હું તને પૂછું છું, કઈ નવા જૂની? નવાજો હા હા, ગામના રામજી પટેલની કગી હા, ગાયોના ધણમાં ભળી ગઈ હતી. કગી ગાયું ના ધર્મ? હા, નહીં કગી નહીં, હા દીકરી નહીં, દીકરી નહીં, હા ગાય. હા રામજી પટેલની ગાય હા. ધણમાં ભળી ગઈ હતી. પછી? પછી શું? હા. દીકરી આવીને લઈ ગઈ. અરે એ તો ખરાખરી ના ખબર કેવાય. રાખરી હા હા, કાહું એવી છોકરી ગામના ટીંબે જન્મેલી જાણી નથી. એવી એટલે કેવી? એવી એટલે અરે મનેકનો મલકમાં ક્યાં ટોટો છે ઠેબે આવે. હા આ તો નોખી વાત ની. રામજી પટેલની ગગી, અરે આપની અપ્સરાવી એના રૂપ આગળ પાણી ભરે. રાખ રાખ હવે. ગમે તેમ તો મને તો ખરી ને. હા એ ખરું. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે છે. એક લાખું દેતા ન મળે, બીજા ત્રાંબિયાના તેર. સાચી વાત છે ભેરું. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર. એક વિદેશી ગયા ન વિસરે, બીજા પાહે ન પોહાય. એ તમે દોહા લલકારે કરશો કે ખાવા ભેળાય ખાશો? લ્યો લાડવા. અરે ભાભી, લાડુ ખાવી? હા? અરે ભાઈ, હું તો ભૂલી જ ગયો હતો કે તું ધીંગાણું કરીને આ મારી લાડની ભાભીના ઘરમાં લઈને આવ્યો છે. રંગ છે તમારી પ્રીતિને ભેરું. એ પ્રીત તો ખાનાની ધાર છે. તારી ભાભી લગ્ન મંડપમાંથી બંદૂકના ભડાકાને હાકોટા વચ્ચે ઉપાડીને ઘર ભેળી કરી હતી. અરે જોજો ભેરું, કોક વાર બંદૂક પર ધડાકા ને ભડાકા વચ્ચે અમે પરણશું. એ તું તો કઈ પ્રીતે પરવાયો નથી ને? હા? ના ના, એવા ઉજળા અમારા નસીબ ક્યાંથી ભાઈ? હે? હજી પ્રીતના પાટલે બેસેલી કોઈ પદમણી અમને ભટકાણી જ નથી. મળી જશે. આ ગામનું પાણી જેવું છે. મારા દિયરને આ લાડવા જેવી ગરીબ મળશે. હા? હા. હું? એ તમે ક્યારના મારી સામે આમ ટગર ટગર જોયા શું કરો છો? જે છતાં જોયા ન કરું તો બીજું શું કરું? આ બ્રહ્મ ભોજન માટે ખાસ બનાવવામાં આવેલા લાડુ જેવું તારું આ મોઢું, શરદ પૂર્ણિમાના દૂધ પૌવા જેવી તારી આ ચામડી, અને જે છે તે વઘારિયા ભીંડા જેવું તારું આ નાક, અને પતર વેલિયા જેવા જે છે તે કાન જોયા ન કરું તો બીજું શું કરું? બહુ બોલ્યા હવે. લાડવો આમ થાળીમાં રાખી થોડો મુકાય. લો ને, મોઢે માંડો ને. અરે હું તો હમણાં મોઢે માંડું, પણ મોઢે માંડવા માટે જોત જોવાના છે. જે છે તે 52 ઘડી અને 42 પળ પછી મોઢે માંડવાના મુહૂર્ત છે. હા, એટલે કે જે છે તે અધરાત પછી. ત્યાં સુધી શું આપણે એમને એમ બેસી રહેવાનું? ઓહો, તો જે છે તે તું તો બહુ જ ઉતાવળી. અરે, આ તો મારી બાનો અવાજ. નક્કી મારો વીરો એનાથી સહન નહીં થયો હોય. બા, બા આવે હો. જે છે તે પણ જે છે તે આવી હા. દીકરી, મારી વાલસોઈ દીકરી. મારી વાલસોઈ બા. જે છે તે હવે આ તો કોને કહેવો? અમને પરણાને પૂરો એક પોર પણ વીત્યો નથી. ત્યાં જે છે તે આટલો બધો વીરા માદેવર. જમાઈરાજ, માના દિલને તમે ક્યાંથી ઓળખો? સાતુજી, જમાઈના દિલને તમે ક્યાંથી ઓળખો? જે છે તે જે હોય તે. મારી દીકરી વગર હું તો મરી જાઉં. સમજ્યા? આ તો પરણાવીને એ મોટી ભૂલ કરી. પણ હવે શું થાય? આ જથ્થા તમે એક ભૂલ કરી દે એને પરણાવવાની, તો હવે અહીં આવવાની બીજી ભૂલ ના કરો. તમારે ઘરે જાઓ. જથ્થા હા, અમારે મુહૂર્ત વીતી જાય. છો વીતી જતા એવા ઘણા મુહૂર્તો આવી જશે. પણ હું તો મારી દીકરી સાથે જ રહી. ચાર બેટા ચાર. અરે પણ જે છતાં તમે તમારી દીકરી સાથે રહેશો તો પછી જે છતાં હું છે દીકરી. ખબરદાર જોઈ આવ્યા છો તું. આવને બા. તારી વાલસોઈ દીકરી. અરે પણ જે છે તે સ્વાગત મારી છે કે તમારી છે? ઓહો, ઈ એની છોકરીને છોડશે નહીં, અને મેં એની છોકરીને પરણવાની ભૂલ કરી છે. મારે પરણતા પહેલા મારી સાસુને પરણાવી દેવી જોઈતી હતી. ઓહો, પણ હવે શું કરું? જે છતાં શું કરું? નહીં, ઢોલકી વગાડવાની છે, પગાડવાની નથી. પણ મારે શું કરવું? પરણાની પહેલી રાતે મારા ભેગી બાયડીને બદલે ઢોલકી. મારે ઢોલકી વગાડવાની પરણાની પહેલી રાતે. અરે કાકોજી, એ ઢોલકી તે તો પરણાની પહેલી રાતે જ મારા વતિકા નીચે મૂકી દીધી. ઢોલકી જે છે તે
હવળે હવળે નહીં, હળવે હળવે. અરે ચાચા, હવળે હવળે. વાંસળીને કહેજો કે હવળે હવળે ભાઈ, હોવે હોવે વાંસળીને કહેજો કે હવળે હવળે ભાઈ. હવળે હવળે ભાઈ, હાય મારું કાળજું ફટકી જાય રે. વાંસળીને કહેજો કે હવળે હવળે ભાઈ, હોવે હોવે વાંસળીને કહેજો કે હવળે હવળે ભાઈ. હું તો એક વાંસળી વાળો, હું તો એક વાંસળી વાળો, થોડો ગોરો ને થોડો કાળો, સુર મારો લાગે રૂપાળો. હે શ્વાસ ઘૂંટું ત્યાં વાંસળી મારી સુરની ગંગા થાય રે. વાંસળીને કહેજો કે હવળે 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 ભાઈ. જોયો મોટો વાંસળી વાળો, જોયો 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 મોટો વાંસળી વાળો. તું રાધા ગોરી તું કાંચી કાળો, જોયો મોટો વાંસળી વાળો. હે વાંસળીના આવા કામને જીરડાના જીરવાય રે. વાંસળીને કહેજો કે હવળે 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 ભાઈ. કોઈ નથી આસપાસ, તારો મારો એક શ્વાસ. કોઈ નથી આસપાસ, તારો મારો એક શ્વાસ. સુરને નૂપુર ભેળા થાય રે આજ, સુરને નૂપુર ભેળા થાય રે. વાંસળી વગાડે રાખ, વગાડે રાખ, વગાડે રાખ. વાંસળી વગાડી રાખ, તો વિષના વાલમાં પ્રાણનું પંખીરું ઉડી જાય રે. ભલે પ્રાણનું પંખીરું ઉડી જાય રે. હે સુરતી સુર મળો રે સાજન, હૈયું થંભી જાય રે. વાંસળીને કહેજો કે હવળે હવળે ભાઈ, હોવે હોવે વાંસળીને કહેજો કે હવળે 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 ભાઈ. લીલી ઉભી રહે, લીલી ઉભી રહે. શું જુએ છે? તમારા રૂપને. હા? પુરુષ જાતને વળી રૂપ કહેવાય. સાચું કહો, જ્યારે તમારા વાંસળીના સૂરમાં ખોવાઈ જતી હતી ત્યારે થતું હતું કે આવા મીઠા સૂરને વહેતો કરનાર જળ દેખાવે કેવો હશે. કેવો લાગ્યો? મારા અંતરના ઓરડે પૂરી રાખવા જેવો, ક્યાંક બીજાની નજરમાં લાગી જાય. ખરું કહું લીલી, તારા રૂપનો જગતમાં જોટો નથી. મારો ભાઈબંધ ભૂરો કહેતો હતો કે રામજી પટેલની ગગી એની પાસે તો ઇન્દ્રની અપ્સરાઓએ પાણી ભરે. હવે રહેવા દો ને આમ થવાખણ કરવાના.
રૂબન તો તમારો ને ક્યાંક મારો બાપ બીજે પરણાવી દેશે ત્યારે તમે પાણી પીવા ઉભા નહીં રહો. મરદને મેણા મારો છો હા? જો એવો સમય આવશે ને તો આ વિરમ જીવ દેતા પણ અચકાશે નહીં. વિરમ जैसे ते मकर, जैसे ते मेष, जैसे ते वृषभ, कन्या, तुला. ओहो हो, आ तो 12મી આવે બુધ અને મેં ખોઈ નાખી શુદ્ધ. આહા, પણ્યાની પેલી રાતથી જઠાટા ડોશી રોજ રાત્રે ડેલી ખખડાવે છે અને હું બ્રહ્મચારીનો બ્રહ્મચારી રહી જાઉં છું. અરે ક્યાં છે? ક્યાં છે કડવી? હે જઠાટા કડવી? એ શું છે ને અત્યારે બુમાબુમ શાની કરો છો? આ જઠાટા તારી માને શું કીધું? આ જઠાટા તારી માને તારે હેક કરવું તું તો તું 20 વર્ષ સુધી ત્યાં રહી ત્યારે કેમ ન કરી લીધું? આ જઠાટા મારે હેક કરવાનો વારો આવ્યો ત્યારે જ હોળી હળગાવો છે. એ તમે નહીં સમજો હા? માનું દિલ છે. હવે તારી માનો દિલ નથી દાબડો છે દાબડો. હા એક રાત સુઈ જાય એવું કઈક કર ને અને કઈક કરવું તો પડશે. કરીના જડ કરીના કારેલા લાવી છું મારા જામી પડેલા જવાઈરાત માટે કારેલાનું શાક જડ કરીના. હા, કારેલા લે. હે? ઉઠો ઉઠો દાદી આહ, ચાલો. કડવીની માં કારેલા લઈ આવી. કડવા જોઈને પણ બા એ કારેલા ખાતા નથી તો ખાતા શીખવાડીએ. એ કડવી આ તારા બાપા મને જ્યારે પરણ્યા ને ત્યારે બટાટા સિવાય કશું ખાતા નહોતા પણ મને વિધવા કરીને ગયા ત્યારે બટાટા છોડીને બધું જ ખાતા થઈ ગયા. એ કડવી આ પાળેલા પુત્રને જેટલું શીખવીએ ને એ બધું શીખે. આ ધણીનું પણ આવું જ. એટલે હું કૂતરો હે જઠાતા ધણીને કૂતરામાં તમને કાંઈ ફરક નથી લાગતો? બધાના જમાઈઓ આવા જ હોય છે ભસતા જ હોય છે. આ પણ કોક તો બોલતા પણ હોય છે. હે? હા આ તો વેલી પરોઢે જરા જઠાતા સપનું એવું આવ્યું એટલે જરા ફિકર થઈ છે. હા સાતુજી તમારી કુંડળી છે તમારી કુંડળી જોવી પડશે જઠાતા. મારી કુંડળી હા કડવી આ જમાઈરાજે આજે પહેલી વાર આ કામની વાત કરી છે. જમાઈરાજ હા હમણાં કુંડળી લઈને આવું હો. બસ લઈ આવો એટલે જોઈ નાખું. જઠાતા હા, આજ તારી માને એવી બગાડું કે જઠાતા કોઈ દિવસ પાછી આવે જ નહીં. હા જઠાતા મને કૂતરો કે છે. હવે એ તો કૂતરો કે મારી માં છે તમારે મન પર નહીં લેવાનું. હા તો જઠાતા તારી માં તને કૂતરી કેમ નથી કહેતી? એ તો જમાઈરાજ આ કૂતરી આવી. લ્યો હા આ કુંડળી હા, લ્યો જુઓ. જોઈએ હવે. કડવી, ફરી બોલાવી હા, ત્યાં. તું અંદર જા. બીજાના જોશ જોવાતા હોય ને ત્યારે અહીં બેસવું ન જોઈએ. જાઓ જઈને અંદર રાખ તમારો. વાહ 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 મારી તો બહુ ઉજ્જવળ છે પણ જઠાતા એક નાનકડી ગડબડ છે. હે હા ઝટપટ કઈ નાખો શું ગડબડ છે? ઓહોહો ગ્રહો એમ કે છે જઠાતા કે આ કુંડળી ધરાવનાર વ્યક્તિ પોતાના ઘર સિવાય બીજે રાત વાતો કરશે તો મૃત્યુ યોગ થાય જે છે તે માટે તમારે તમારા ઘર સિવાય બીજે રાત વાતો કરવો નહીં જે છે તે. એટલે હું બીજી જગ્યાએ રાતમાં શું કરીશ? તું મરી જઈશ? હા એમ જે છે તે આ કુંડળી કે છે હું નહીં. બાકી તમે કુંડળી જોવામાં ભારે પાવરદાર હો જમાઈરાજ. હા આ કુંડળી મારી નથી પણ મારા સાસુજીની છે. તારે ખબરદાર અલગના ચોર તો કોઈના ખેતરના બોલને હાથ પર લગાડ્યો છે તો ઉભા ને ઉભા ચીરી નાખીશ. અરે તારા મારે કે ધંધો થા. ભારત ભારત ભગાડનારને તો હું મારત દેખાડે.
છે જુવાન. બાપુ, ઉભા મોલ વાળનારને તો વાડી જ નાખવા જોઈએ. લાખના વેણ બોલ્યો ભાઈ. કાળી મહેનતની કમાણી મફતમાં ખાવી છે. બાપુ 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 શું થયું બાપુ? સાંભળ્યું કે આપણા ખેતરમાં ધીંગાણું થયું? દીકરી, જો આ જુવાન ન મળ્યો હોત તો આપણો ઊભો મોલ વઢાઈ જાય. અરે ધીંગાણું કરીને આ જુવાને પેલા ચોરોને ભગાડ્યા. પણ બાપુ બાપુ આમને તો લોહી નીકળે છે. કયા ગામના છો? આમ તો મારું ગામ અહીંથી 12 ગાંવ છેટું છે, પણ અહીં મારા ભાઈબંધ ભૂરા ભરવાડને ત્યાં રહું છું. નાતે? માણા. બાકી નાત જાતની ચોખવટ માંગતા હો તો આયર છું. જવાન, કોક દી કામ પડે તો કહેજે. તમારી લાગણી છે ઈ જ મારા માટે બસ છે. લ્યો તઈએ રામ રામ. હાલ લીલી. ભેગા થઈને મારી હંધીએ બાજી બગાડી મૂકી. અરે શેરડીનો પાક લણી ગયા હોત તો ઓલા રામજી પટેલને મદદની જરૂર પડાત, અને જે મદદ હું કરતે. ચોરીનો માલ એ ડોહાને પાછો હોપી એના મનમાં વસી જાતું. બોલમાં વાયડીને બોલમાં તું. એમ જ કહેવાનું થાય છે ને તારું કે એ વખતે ઓલો વિરમ ને આવી પહોંચ્યો? હા બાપુ. હા બાપુ, હવે ફરી મોકો દઉં. અહીંયા કાયરના પેટના થઈને જો પારોટના પગલા ભર્યા છે તો જાનથી મારી નાખીશ તમને લોકોને. જાઓ, કામ કરો તમારા. પણ હું એમ કહું, આ ગામની વાડી વડાઈ જતી હોય ને તો ભલે વડાઈ જતી, એમાં આપણે કઈ માથું વધારવાની જરૂર? લાવ હાથ. આ દિયરજી છો ને એટલે દિલનો બળાકો સંભળાવી છાડી રહું છું. બાકી જો નાનો ભાઈ હોત ને તો દેખ બે અડબોત. હા ભાભી, હવે જો અડબોત ન દ્યો ને તો મારા ગળાને હમશે. મારો બસ બસ, બહુ થયું હવે. બોલો છો બહુ, પણ ફેર ગામના કજિયા માથે ન લેતા. અવળું જો પડ્યું ને તો કોઈ પૂછવા આવનારું નથી. લોકોના મનને તમે ઓળખતા નથી. ખરી વાત છે ભાભી. લોકો કોઈનું સુખ જોઈ શકતા નથી. હા? સાચું કહું છું. આમ જોવા જાવ તો તમારે મારે સંબંધ શું છે? કઈ જ નહીં. છતાં તમે મારી કેટલી ફિકર કરો છો. બસ બસ હવે. હં? ફિકર કરો માં બાપુ, બાજી આપણા હાથમાં છે. જે કામ બળથી નહીં થાય હવે કળથી થશે. ઉતાવળે આંબા ન પાકે. દરેક કામને એનો સમય હોય છે. બીજું તો કાઈ નહીં ઉકા, પણ ઓલા વિરમનો ભેરુબંધ ભૂરો ખરો ને, એ મારો હાવ એટલો જ બળુકો છે. એનું કાંઈક કરવું જોઈએ. અરે બાપુ, છાતી ઠોકીને કહું છું, વિરમને ને ભૂરાને નોખા ન પાડું તો ઉકો બે બાપનો પાડીશ તે એક આંકરે બે પંખી ભેગા પાડીશ. વાહ ઉકા વાહ. મારા માથે માંડેલી નજર પાછી કાં ફેરવી લીધી? નજરને બીજે ક્યાંક માંડવા. કેમ? વાંસળીના સુર જામ્યા નહીં? એવું ના બોલો વાલમ. વાંસળીના સુરે તો હું વિંધાઈ ગઈ છું ને એટલે જ વાંસળીના વગાડનાર ઉપર વહાલ વરસાવતા વરસાવતા આખો આખો ઓળઘોળ કરવું છે. લીલી જીવ તો હવે ચાલ્યો રહેતો નથી. થાય છે કે આખું આખું તને સુરના સરોવરમાં જબોળ્યા જ કરો. પણ પછી થાય છે કે માનવી ઉભા કરેલા નાત જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખે. વેરા, અટાણથી જ આવું વિચારીને પાણીમાં બેસો તો આપણે પ્રેત કેમ કરીને પાંગળશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય તો જગતને જીતતા વાર કેટલી. વીરા,
રંગ છે જુવાન, રંગ છે. ક્યારનો પૈડું ઉચકવાનો દાખલો કરતો હતો. આજે અવસ્થા થઈ, જુવાની જતી રહી, માથે પડ્યા આવ્યા. પટેલ બાપા, આપણા ખેડૂત એવું કે હાલતા માણાને હાથના ટેકાનો ખપ પડે. પણ ભાઈ આજકાલ તો ટેકો દેનારા કરતા ઠેબા દેનારા વધી ગયા છે. પણ પટેલ બાપા, આ ખેડૂતનો દીકરો ખેડૂતને ટેકો નહીં દે તો કોને દેશે? સાચી વાત છે. જુવાન, તારું નામ શું? રૂડો પટેલ. અને ગામ? હિરાણું. હીરાણું? અરે નાનપણમાં હીરાને હું જાનમાં આવેલો. તો બાપા, એ ગામ આપનું જોયેલું નહીં? જા વરસ થઈ ગયા એટલે હેઠાણો હરી ગયા છે. એ તો એવું છે, આવ્યા જ્ઞાના નાતા છે. એક કામ કરો, આજે તમે મારી સાથે ચાલો હિરાણે. એ તો અન્નજળની વાતો છે દીકરા. અન્નજળ હોય તો જવાય. પણ એક કામ કર, આજે તું આપણા ઢાંગલા ગામે રાત રોકાઈને જ જા. ના બાપા, મારે અહુરું થાય છે અને છેટો પલ્લો છે. પણ તમે કોઈની જરૂર હિરાણે આવજો. ગામ આખામાં આપણી નાતના અકબંધ ખોરડા છે. જાણો છો જવાન, જાણો છો. હીરાણું એટલે ધીંગી ધરા ને ધીંગા ધોરી. અરે અભરે ભર્યું ગામ. પણ એક દી ઢાંગલે જરૂર આવો, બેડા રોટલા ખાશું અને સુખ દુઃખ ની વાતો કરશું. બાપા, એ તો લેખની વાતો છે. લે ત્યારે રામ રામ. રામ રામ જવાન, રામ રામ. અરે ઓ સાસુજી, સાસુજી, સાસુજી! શું છે? આમ રાડું કાં પાડો છો? આગ બાગ લાગી છે કે શું? હવે આગ લાગી હોય તો કઈ તમને થોડા ઉઠાડું જે છતાં શું બોલ્યા જમાઈરાજ? કઈ નહીં, આગની વાત છોડો. આ જુઓ, હું તમારા માટે પ્રભુનું ચાણામૃત લઈ આવ્યો છું જે છતાં. ઓહો, આજે તો કઈ અમારા ઉઘડી ગયા છે ને કઈ? હા, જે છતાં તમારા ઉઘડી ગયા, પણ અમારા કીધુના બંધ થઈ ગયા છે જે છતાં. શું બોલ્યા? કઈ નહીં. એ તો મંદિરમાં આરતી તાણે માતાજીએ આ ચરણામૃત દીધું અને કહ્યું કે જે છતાં આ ચરણામૃત જે કોઈ પીશે તે ચાંદીના થાળમાં જે છતાં 32 ભાતના ભોજન જમશે. એટલે મને એમ થયું કે હું મારા સાસુજી માટે લેતો જાઉં. લે. વાહ, જમાયો તો આવા હજો. બાકી આજે તમે એક કામ સારું કર્યું બો, એમાં ના નહીં. હા, તો હવે આ ચરણામૃત ગ્રહણ કરી લ્યો. અત્યારે ચોઘડિયું બહુ જ શુભ છે. અરે ઓ મારી વાલસોઈ કડવી. આ જમાઈરાજમાં તો અક્કલ જ નથી. કે ના હું કેટલા દિવસ, મારે ક્યાં સુધી રાજ કરવાનું હે? તું એક કામ કર દીકરા, આ બધું ચણામત તું પી જા. ડોશી ગઈ અને દીકરી રહી. આજ તો પડ્યાની પહેલી રાત ઉજવી નાખું. જમના ઘાટ મુરલી મન નત ગમતી, મુરલી મન નત ગમતી.
તાંબા જેવા કા આજે ન થવાનું જોયું ન થવાનું થયું છે. પણ શું વાત છે? કાલથી ઝાડ પણ એવું તે શું થયું? વાત તો કરો. ઓલો વિરમ લીલકીને બધું ભરીને બેઠો હતો. નજર જોયું. હવે હું એને ઠામ મારી નાખીશ. અરે બાપુ ટાઢા પડો ઉતાવળા થાવમાં. અરે બળથી નહીં કળથી કામ લ્યો. હવે બળ ને કર. અરે પણ બાપુ તમારે રોટલા હારે કામ કે ટપ ટપ હારે કામ? રામજી પટેલ અને સમૂહમાં માતાજીના દર્શને ગયા છે. લીલી ઘરમાં એકલી છે. પહોંચી જાવ ઘેર એટલે પત્યું. શું વાત કરે છે ઉકા? લીલી ઘરમાં એકલી? આજ તો ભાવની ભૂખ ભાંગી નાખું ઉકા. ધીમા પડો બાપુ, સુવાણ થઈ જશે તો શરૂઆતમાં થાય એમ. ધીમા ધીમા બાપુ, ધીમા. ઉકા ગાય મને ભાંગી નાખ્યો. હોય બાપુ હોય. પારકું ભાણું ખાવા જાય ને તો કોક દાડો ભાઠાવાળી થાય. દાઈજા માથે ડામ ન દે ઉકા. અરે કેવી વાત કરો છો બાપુ, હું તમને ડામ દઉં? આ તો ગાયે તમને સિંગડે સબોડ્યા છે એટલે શેક કરું છું. અરે શેક તો ઓલા વિરમિયાને કરવો પડે એવો કાંક નુસ્ખો અજમાવો. અરે બાપુ બોલે એમાં મીન મેખ નહીં. હુકમ કરો બાપુ, ઘણો લાડવો કરી નાખું. અરે આ તો તું મારો ઘડો લાડવો કરી નાખશે ઉકા. હુકમ દઈ દઈને તો મારી જીભડી દુખી ગઈ. તો બાપુ હવે જાજી વાર નથી. આ દિવાસળી ચાપી નથી અને ભડકો થયો નથી. માતાજી, સારું છે કે તમારા જેવા સતીના પડછાયા ગામ ઉપર ઉતરાશે, નહીં તો અહીંના કાળા કામોથી આ ગામનો ટીંબો ઉજળ થઈ જાય. ઉકા તે સમજાય એવું બોલ. આ વિરમિયાએ કાળા કામો કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ભૂરા ભોવાળના ઘરમાં ઠેઠ રાંધણિયા સુધી પૂગી ગયો. આ એટલામાં સમજી જાવ. ઉકા તું શું બોલે છે તેનું તને ભાન છે? કાળિયા ઠાકરના સમ ખાઈને કહું છું, મેં મારી સગી આંખે જોયું. શું જોયું? તમે તો મારા માવતરને ઠેકાણે છો એટલે ચોખવટ કરું છું. આ ભૂરો સીમમાં ઢોર કરે અને વિરમ્યો ભાભિયારે ઘરમાં છાનગ પત્યા રમે. આટલામાં સમજી જાવ. કાળિયા ઠાકર બધાનું ભલું કરશે. અલી ચંપા ના હાડા હોય તો જતા કોના ઘરે જતો રહ્યો? ભેરે થઈને ભેરેને જ બોર ખોજે. અલી કઈ સમજાય એવું બોલ ને. આ પરગામથી આવેલો વાસળી વાળો ભૂરાનો ભાઈબંધ થઈને દેવની હારે આડા સંબંધ રાખે છે. આખું ગામ જાણે છે. હે બાઈ, હવે તો કાંઈ કહેવા જેવું નથી. માતાજી, આજે મારાથી મોં કા ફેરવી લીધું? આજે વખત એવો આવ્યો છે. મારો કઈ અપરાધ, મારો કોઈ વાત ગુનો? આજે મેં મોં ફેરવ્યું, કાલે આખું ગામ મોં ફેરવશે. દેવલ, ગામમાં તારે માટે હીણી વાતો થાય છે. મારી હીણી વાતો થાય છે? હા હા તારી. કોની હારે? ઓલા વાસળી વાળા હારે. માતાજી, વિરમ તો મારો દેશ, મારા ભાઈને ઠેકાણે. આવી વાતો કરનારને તો હું વેતરી નાખું. મારી પતિવ્રતામાં કઈ ઓછો ફાર તો આ કાળિયા ઠાકર સામે ઝેર ઘોડું. માતાજી, તમારા મનનું સમાધાન થતું હોય તો ખોળો પાથરીને સૌ ખાઉં. કેવલ તું તો દેવી જેવી છું. મને ગળા સુધી ખાતરી હતી, પણ ગામને મોઢે ગળનું થોડું જ બંધાય છે બે.
દેવલ આજે સીમમાં તો બહુ મજા આવી ગઈ. દેવલ આ તારું મોઢું કેમ ચડી ગયું? મોઢું તો કાંઈ ચડ્યું નથી. તો આ તારું મન મોકળું કેમ નથી? મોઢામાં ફળ્યો મૂકનાર આજ મૂંગી કેમ છે? કાંઈ મૂંઝવણ? આવો રંગરસિયા જેવો ધણી મળ્યો હોય પછી મૂંઝવણ શાની? તું કહે ને કહે પણ તારું આજ મન મોકળું નથી વાત નક્કી. મારાથી કઈ સંગ્રહ તમારા ગળા ના સમજ. ગોપાલ કાળજો તો કઠણ રહેશે ને. એવું શું છે? ઝટ બોલી નાખ. ગામમાં મારી અને વિરમની હીની વાતો થાય છે. હીની વાતો? આવી હીની વાતો કરનારા તો હાડકા માંગી નાખો. પણ શું હીની વાત થાય છે એ તો કહે. કે તમારી ગેરહાજરીમાં હું વિરમ હારે છાન ગપત્યા રહું છું. દેવલ કોણે કહ્યું એવું? હમણાં ને હમણાં ભાંગી નાખું. આમ આકડા થાવમાં હાડકા ભાંગ્યા વગર એનો ઉપાય છે. શું? વિરમને આપણે આંગણેથી ભણાવો એટલે કોઈને કાંઈ કહેવા જેવું રહેશે નહીં. ના, ભાઈબંધને મારાથી ભૂંડો નહીં કહેવાય. ગોપાલ વખત વર્તો કાંક સમજો. ના દેવલ ના, મારાથી નહીં થાય. અમારા પંડ નોખા પણ પ્રાણ એક છે. ગોપાલ જાજે જીદમાં આપણું જીવતર બગડશે. ગામની વાતો સાંભળી ભાઈબંધી ભાગું? વિરમ અહીં રહેશે એ મારો નિર્ણય છે. ગોપાલ તો પછી મારો નિર્ણય પણ સાંભળી લો. આ આંગણે કા વિરમ કા દેવલ. દેવલ? હા ગોપાલ આ છેલ્લું વાળું કરાવી વિરમને બળાવો. ના દેવલ, હવે તો હદ થાય છે. ભૂરા, વિરમ જશે અને ભાભી અહીં રહેશે. વિરમ? હા ભૂરા, હું અહીંથી જાઉં એમાં જ તમારા સંસારનું સુખ સમાયેલું છે. મા દીકરાના પવિત્ર સંબંધમાં પાંચ જોનારા ગામને મોઢે કરણું નહીં બાંધી શકાય. બેન, હું સદાના માટે આ ગામ છોડીને ચાલ્યો જઈશ, પણ મારી મા જેવી ભાભી પર હું કલંક નહીં લાગવા દઉં. ભાભી, હું જાઉં છું, પણ તમે જતા જતા જમવાનું નામ લીધું છે, અન્નનો તિરસ્કાર નહીં કરું. તમારા હિત ભરે હાથે છેલ્લું કી વારનું એક બટકું રોટલો ખવડાવી મને વિદાય દે મારી માં. વિદાય દે મારી. વિરમ! અરે બેરું, ભગવાનની એ જ મરજી હશે એને માથે ચડાવી લે. હવે કાંઈ પણ બોલે તો તને આપણી ભાઈ બંધીની આણ છે. બેરું, ભાભી, અરે રડો છું ભાભી? એમ ઓછું ના રડો. જો હું તમારા ઘરમાંથી જાઉં છું કે તમારા રુધિરામાંથી નથી જતો. કોક બી અભાગી વિરમને યાદ તો કરશો. ભાભી, તમારા હાથનું બટકું રોટલો નહીં ખવડાવવાને. બસ ભાભી, ભૂખ્યો કાઢશો. જાઓ. મારા લક્ષ્મણવી. નાની નાની ગાય લીલું લીલું ઘાસ ખાય. ખા ખા. અરે પેટ ભરાઈ ગયું કે શું? લીલી બોલ તો બોલ. લીલી બોલ. અલે શું છે? આ ફાટી હોય એમ ધુઆ પોસાને થઈ ગઈ છે. આ ફાટી તો સારું લીલી બોલ, પણ આ તો આશરો ભાગ્યો છે. આશરો ભાગ્યો? કોનો? અરે લીલી બોલ, આખા ગામમાં ધજાગરો બંધાઈ ગયો છે. ધજાગરો? પણ શેનો? લીલી બોલ, ઓલા ભૂરા ભરવાની પત્ની દેવલ નહીં? હા. તો તેનું શું છે? એની હારે ઓલા વાસણી વાળા વિરમને આડો સંબંધ છે એવી આખા ગામમાં ચર્ચા થાય છે. જોતા વળી ગાંડી થઈ ગઈ છે. વિરમ કઈ પાડું નથી. એ તો પારસ મળી છે. ને દેવલ ભાભી, એ તો દેવના દરબારની દીવડી લેખાય. ભલે ને દેવલ દીવડી લેખાય, પણ આખું ગામ એના આડા સંબંધની વાતો કરે છે. અને એટલા માટે તો ભૂરા એને ખોડેથી તગડી મૂક્યો. આ તો સાંભળ્યું તે કીધું, તમારે માનવું હોય તો માનો. લ્યો ત્યારે, જય શ્રી કૃષ્ણ. શું એ સાચું હશે? કાળિયા ઠાકર, હવે આ ટીંબેથી મારા દાણા પાણી ખૂટ્યા છે. આ ગામને જાજા જોહાર કરીને હું જાઉં છું. વિરમ, દેવને દરવાજેથી એમ જવાય નહીં. માતાજી, કોઈના જીવતરમાં ઝેર ઘોળાય ઈ કરતા સમજીને અળગા થઈ જવામાં જ આ વિરમની સલુ કઈ કહેવાય. વિરમ, ભૂલ તો મારી છે. વાત થતા થઈ ગઈ, પણ હવે મને પસ્તાવો થાય છે. માતાજી, માતાજી, આળોડીને જીવવા કરતા મોતને ભેટવું. ત્યારે આપણે તો કાંઈ
કાચી માટીના માનવી એમાં ગામને ટીંબેથી પગ ઉપાડ તો તને મુરલીધર મહારાજની આણ છે. તને આજથી આ મુરલીધર મહારાજનો આશરો છે. તારે અહીં જ રહેવાનું છે વિરમ. માતાજી, હા. માતાજી. વિરમ, પારકે પાદરે પ્રીત્યુ કરવા નીકળ્યો છે, પણ ક્યાંક નંદવાઈ જઈશ, નંદવાઈ. ભગવાન, પ્રીત્યુ તો પારકે પાદર જ થાય. દલડા તો બીજાના ગામમાં જ દેવાય. એલા એ પારકા પાદરની પ્રીતો ક્યાંક મોંઘી પડી જશે, મોંઘી. હૈયાની હાટડીમાં કઈ મોંઘા સોંઘાના હિસાબ ન હોય ભગવાન. દલડાની વાતો કઈ દુનિયાદારીને ત્રાજા વડે ન તોલાય. તો એ દલડા દાઝી જશે વિરમ. દલડા દજાડનારને હું ભરી પીશ. આ ભવાનના ભડાકા હજી તે જોયા નથી. ભગવાન હોય કે મોટો ભૂપ હોય, વિરમને મન કોઈની વિસાત નથી. તો થઈ જા ભડનો દીકરો. હાલ તો થા, નકર ભંગાઈ જઈશ. માડ મેડીએ મરસિયા મંડાશે. અરે મારા તો મરસિયા માંડનારાએ બેઠા છે, પણ તારી તો કોઈ ટાળી ઠારનારાએ નહીં બચે. દાઢી તો ઠરશે તારી. મારે તો હૈયાની ઠારનારી એને બેઠી છે. હવે મને સમજાય છે કે લીલી મારા હાથમાં કેમ નથી આવતી. લીલીનું નામ લેતા પહેલા હવેડામાં જઈને મોઢું ધોયા, મોઢું. વેડામાં મોડું ધોવરાવનારનું તો હું ધોઈ નાખીશ, ધોઈ. અને યાદ રાખજે વિરમ, ફરી મારા પાદરે પગ મેલ્યો છે તો રાય રાય જેવા ટુકડા કરી કૂતરાને ન ખવડાવું તો મારું નામ ભવાન નહીં. જે છે તે બધું સુમસામ છે. આવતી રે, આવતી રે. અરે તમે મને અહીં ક્યાં લઈ આવ્યા? અરે આ છે ને તે મારા ભેરુબનું ભીમાભાઈના ખેતરની ઝૂંપડી છે. પણ આવી ઝૂંપડીમાં? હા, આ જ ઝૂંપડીમાં. જે છે તે આપણને પરણ્યા કેટલા દિવસ થઈ ગયા, અને જે છે તે મધુ રજનીનો જે મેળ થવો જોઈએ તે થાતો નથી. અને રજની એટલે રાત. રાતનું કામ રાતે જ થવું જોઈએ. દિવસે થાય તો એ મધુ રજની ના કહેવાય. આવતી રે એમ મારા શાસ્ત્રો ને જ્યોતિષ બે. હવે બોલ બોલ કરવાનું મેળો અને મૂળ મુદ્દે આવું ને. ને આવી જાય. આ જો ને પ્રવડ થાય ને, પ્રવડ સુધી એ હું ને તું, તું ને હું ને તું, એ ને દુબાકા. શું? એને દુબાકા. આજે તો કોઈના બાપની કે કોઈની માની તાકાત નથી આપણને મધુ રજની માણતા અટકાવી શકે. જે છે તે તને ખબર છે? શું? આજે ચંદ્ર તુલામાં, આપણે બે એને ચૂલામાં, અને સાસુજી ચૂલામાં. શું? સાસુજી ચૂલામાં. મને બોલાવી? ચૂલામાંથી બોલી? તમે તમે જે છે તે અહીં પણ આવી પહોંચ્યા. મારા નિયમ પ્રમાણે આ ખેતરને પાઈએ દીવો કરવા આવી હતી. ત્યાં તમે રાડ્યું પાડી મને યાદ કરી એટલે હું આવી પૂગી. જે છે તે તમે આખી રાત અહીં જ રહેશો? આજ તો વળી હવે જવાય કેમ? હું તમારી દીકરી, મારી વાલસુઈ દીકરી પાસે રહી. તમારી વાલસુઈ દીકરી. મારો ખાટલો છે ને? હા, તમે તમારે ત્યાં જઈને જે છે તે આરામ કરો. જે છે તે તમે આરામ કરો ને. હા, મારો ખાટલો છે. હા છે. તો જાઓ સુઈ જાઓ. અરે પણ આ ઠંડીમાં? હા. પણ આવી ટાઢમાં? હા. ઓહો, અરે પણ હું એકલો. હા હવે પણ ટોટીઓ વાળીને જાઓ છો કે નહીં? ચલો જાઓ. અરે मीन मकर मेष सासू ने करूं भैंस. मीन मकर मेष सासू ने करूं भैंस. मीन मकर मेष, मीन मकर मेष, मीन मकर मेष. हाय हाय गजब થઈ ગયો રે ભાઈ, ગજબ થઈ ગયો. હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ, ગજબ થઈ ગયો. હે મેના અંદર ને પોપટીઓ પાર રહી ગયો. હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ, ગજબ થઈ ગયો. ઓ સાસુ તારે હાથે કાળો કેર થઈ ગયો. હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ, ગજબ થઈ ગયો. હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ, ગજબ થઈ ગયો.
ભાલી મને માવલડી મારી તારાથી ભાલી મને માવલડી મારી અમારા બંનેની એક જ પથારી સમજ્યા ઓ પૂનમ ને બાદ મારો રાહ થઈ ગયો હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો हाय 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 गजब થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો પોપટ તરસે મરે પોપટ ભૂખે મરે પોપટ પોપટ તરસે મરે પોપટ ભૂખે મરે પોપટ એકલો અટૂલો બાર શૂણે કરે હું મળી ઠંડીમાં ઠુઠવાઈને હું તો કોકડું થઈ ગયો હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો મીન મકર મેષ સાસુને કરું ભેંસ મીન મકર મેષ સાસુને કરું ભેંસ છાનો માનો દે મીન મકર મેષ ગણે જોશે જમાઈ મીન મકર મેષ ગણે જોશે જમાઈ લાવે ના પાઈને પછો કરે બાઈ બાઈ મારે રોયા તું કાગડો થઈને મારું દઈ ચલે ગયો હાય હાય ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો હાય હાય ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો હાય 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 ગજબ થઈ ગયો રે ભાઈ ગજબ થઈ ગયો હાય 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 ગજબ પણ આખું ગામ એના આડા સંબંધની વાતો કરે છે અને એટલા માટે તો ભૂરા એને ખોડેથી તગડી મૂક્યો માતાજી જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી રોજ આવનારા ભક્તજનો ઓછા કેમ આવે છે? અરે ગાંડા મારી હારે રમત રમે છે પૂછવું હોય તો સીધું પૂછી નાખ ને કે ઓલી લીલી કેમ નથી આવતી માતાજી આ તો ભીતરની ભક્તિ એના રંગ એમ કઈ ભૂસા થોડા ભૂસાય છે. દીકરા તારી પ્રીત પ્રગટ થઈ ગઈ છે એટલે હવે આ મુરલીધરને મંદિરે લીલીના ઝાંઝર નહીં રણકે. પણ કેમ માતાજી? લીલી લીલી બેટા વાયરા વસંતના વાય છે અને આંખમાંથી શ્રાવણ ભાદરવો કા વહે. શુક્ર માતાજી હું તો ઉઘાડ રાખેલું થઈ ગઈ. હમણાંની મંદિરે કા નથી આવતી? મન નથી થતું. મુરલીધરને મળવાનું મન નથી થતું કે મુરલીધરના આશ્રય પડેલા કોકને મળવાનું મન નથી થતું? માતાજી અંતરને ઓરડે મેં એક નહીં છોડ્યું. એને મને અર્ધ રસ્તે રખડાવ્યો. પછી રડું ને તો શું કરું? હું બધું જાણું છું પણ સાંભળ્યું એ સાચું નથી હોતું. ઝેર કોકનું ઝેર રેડનાર કોક પણ કામ તો આપણા ને જીવતર તો આપણું ને. એટલે કામની કોઈ ગાલાવેલીની વાતે તું ભરમાતી નહીં. દેવલ અને વિરમના આડા વ્યવહારની વાતમાં કઈ સત્ય નથી.
વિરમ તો લક્ષ્મણનો અવતાર છે. માતાજી, મારું એમાં માનતું નહોતું. હું ઘણીવાર માની બેઠી એ મારી ભૂલ હતી. મેં મારા તલડાના દેવને દુભાવ્યો છે. એ પાથકમાંથી હું ક્યારે છૂટીશ? મંદિરે આવીને મુરલીધર મહારાજની ખોળો પાથરીને માફી માંગજે. મુરલીધર તારા પર મહેર વરસાવશે. ગાલાવેલો થામા લીલી એ મારો લોહી છે. એ કોઈ દી ખોટું પગલું ભરે નહીં. અરે પટેલ, નજરો નજર દેખાડું ત્યારે આ ભગવાનને ખરો માનજો. પેલા વિરમની વાંસળી વાગી નથી કે તમારી લીલી ઘરમાંથી હડી કાઢીને ત્યાં પોગી નથી. ચૂપ રે મૂર્ખ. હું માનું નહીં. ઠીક છે, ન માનો. આજે મધરાતે મંદિરમાં બતાડી દો. મારી લીલી મધરાતે મંદિરમાં? અરે પટેલ, ઉઘાડી આંખે આંધળા થશો તો તમારી છોડી 7 પેઢીનું નાક કપાવશે અને 72 પેઢી બોલશે. પછી કયો મૂર્ખ એને પરણશે? હે ભગવાન, હું કોઈ કાળે માનું નહીં. મારી દીકરી એક આયર પાછળ ઓળગોળ થાય જ નહીં. અરે પટેલ બાપા, થાય નહીં શું થઈ ગઈ? શું થઈ ગઈ? ઓળખોળ અને આબરૂ ગોળ. ચૂપ રે ગામના ઉતાર. હું તમને બેવને ઓળખું છું. હવે ઓળખો છો એટલે કેવા આવ્યા, નહીં તો ધક્કો ખાઈએ. અરે પટેલ, દીકરી એ તમારી ને આબરૂ એ તમારી. જાશે તો બે તમારી જાશે. તમારે કાંઈ નાવા નીચવાનું નથી, સમજ્યા ને? લે હાલો કા, હાલો. ઉભા રહો. જો તમે ખોટા પડ્યા છો તો તમારી ખ્યાલ નથી. આવડે ગધેડે બેસાડીને તમને ઊભી બજારમાં ફેરવી. અરે પટેલ, તમે તો ગામના મુખી. કૂવો પૂરવાનો દી ન આવે એટલે ચેતવી દીધા. કાઉ કા? હા બાપુ. અને બાપુ બોલેમાં મીનમેખ નહીં. બાપુ બરાબર દાણો દાબ્યો છે. બાપની આબરૂનો ધજાગરો બાંધવા નીકળી છે. મધરાતે પરનાતના પુરુષને મળવા તને શરમ નથી આવતી? અરે બાપનું જાજુ જીવું ન ખમાતું હોય તો લાવ ઝેર ગોળીને હું પી જઉં, જેથી મારે મારી આબરૂનો ધજાગરો ચડતો જોવો માટે. કામ જીભડી બોલતી બંધ કેમ થઈ ગઈ? ઓલા વિરમે ભરવાડ હારે ભાઈબંધી કરી, બેહવાની દાળ ભાગી. અરે જમવાની થાળીમાં ઈ થૂક્યો. એવા બે બદામના પરનાતના પુરુષ હારે પ્રેમ કરી અને તું શું કામવાની? બાપુ, તમારે ડામ જ દેવા હોય તો મને ધરધે તાંગારા નાખો. મને જીવતે સખાવી નાખો. કરવતે કાપીને મારી ગાયોના કટકે કટકા કરી નાખો. પણ તમે દીધેલા વિરમને વસમાં વેણ સાંભળવા હું તૈયાર નથી. એ બે બદામના વિરમ હાટુ મારી સામે બોલે છે. મારી આબરૂને બટ્ટો લગાડવા નીકળી છે. બાપને આબરૂ તો મારી મન લાખના મૂળ છે. એ ભંઠેર હાટુ તો બાપને બોલતો રોકી શકીશ નહીં. હવે એક શબ્દ પણ બોલી છે ને તો તારો જીભડો ખેંચી નાખીશ. ચાલ કહું છું. નહીં બાપુ, નહીં. મને જવા દો. હું તમારે પગે પડું છું. વિરમ વગર હું જીવી નહીં શકું. હવે તું ઘરની બહાર પગ મૂકી શકીશ નહીં. બહાર કોઈને મળી શકીશ નહીં. અરે વાંસળી વાળો ને વાંસળીનો બંધનો ભૂક્કો કરી નાખીશ. ચાલ અંદર ચાલ. નહીં બાપુ, નહીં. ચાલ. મને જવા દો બાપુ. વિરમ વગર હું જીવી નહીં શકું. બાપની આબરૂ તું ભૂલ વગર વગર. ચાલ અંદર ચાલ. બાપનું નામ વગર. ચાલ અંદર ચાલ.
આંખે વરસ્યો શ્રાવણ રાધા વિના મારી સૂની વાસળી સોનું મન વૃંદાવન મનનું ગગન ઘેરાઈ ગયું કેમ ગયા રીસાઈ સુનું મારું મન મંદિર સુનું મનનું આંગણ રાધા વિના મારી સુની વાસળી સુનું મન વૃંદાવન મનનું ગગન ઘેરાઈ ગયું ક્યાં લઈ જાઉં? લીલી મારું મન મૂંઝાય છે. મને સમજ નથી પડતી કે જીવતરના તરાપાને મજધારથી કિનારે લઈ જવા મારે કયો માર્ગ લેવો જોઈએ? કયો માર્ગ લેવો જોઈએ? વાત તો એક જ રહ્યો, આ ગામ છોડીને જતા રહેવાનું. પટેલ તમે? હા, છોરું ચીરા ચાતે તારે માર્ગ દેખાડા માવતરે દોડ્યું દેવી પડે છે. માર્ગ તો પોતાની મેળે હાલતા હશે પટેલ, અને સૌ પોતપોતાના માર્ગના ધણી છે. વિરામ તું મારી છોકરીને છેતરીને મારું મોત બગાડવા બેઠું થયો છે. પટેલ, હું કદી કોઈને છેતરતો નથી. વાંસળીના સૂરે મારી દીકરીને તે ઘેલી કરી રાખી છે. અરે ગામે ગામ રખડતા તારા જેવા પરનાથ તને મારી દીકરી પરણાવું તો મારી સાથે પેઢી નરકમાં જાય. ગામ છોડીને ચાલ્યો જજે, નહીંતર મારા જેવો ભૂડો કોઈ નથી. આટલો બધો ફાંકો છે તો સાંભળી લો પટેલ, વાંસળી તો મુરલીધર મહારાજનો વારસો છે. આ મોરલી સદાય વાગતી રહેશે અને તમારી લીલી રાત બધી જાગતી રહેશે. વિરમને મેં મારો વાલો માન્યો છે, એના મનના મને મારો માળો માન્યો છે. તો દીકરી તે તમારા ઘરના ગુભેશ ને જાતે જન્મારે મારા મોત બગાડી દીકરી માં મારા મનને કેમ કરીને બનો અંતરને ઓરડે આવખર આપીને હવે જાખરો દેતા જીવ કેમ કરીને હોય. દીકરી લીલી તું ઠાલા ઉધામાં મૂકી દે, દીકરા મૂકી દે. તારા બાપુ તો એકના બે થવા
તારો બાપ મરી ગયો. મગર ન બોલો. ન બોલું તો બીજું શું કરું? આબરૂના ધજાગરા, દુશ્મનોના ડોળા, નાતી રાવળની ઠેકડી. અરે આ તારી સગડીને લીધે તો હું ક્યાંય મોં બતાવી શકતો નથી. અરે લીલીની બા લાખોમાં લેખા થતા હતા, એને મને આજ કોડીની કિંમત તો કરી રાખ્યો. ગંગાને તો લઈ આવો. નહીં, ગંગા નહીં આવે. જ્યાં સુધી વિરમ આ ગામમાં હશે ત્યાં સુધી તારા ડેલીથી બહાર પગડી મૂકવા દો. નહીં 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 બાપુ, હું ગંગાને લઈ આવું છું. ભાંભરડા દેમાં મારી માવડી અને કહે છે કે દીકરાના લગ્ન તો માવડી જ કરાવી દે કે બીજું કોઈ? તો જો તું અહીં છે ને તો એ તારા ગોતણોની લીલી જરૂર અહીં આવશે. ઈટાણે મારો ને એનો મેળાપ કરાવી દેજે હો માવડી. ગંગા, એ ગંગા, ગંગા. ગંગા, તું અહીં. ગંગા, મારા માંથી ખસી જા ગુંડા. હું કહું છું ખસી જા મારા માંથી. હસવાનું આવ્યો, ખુશ કરવા અને ખુશ થવા આવ્યો છું. આવ લીલી, આવ. વાંચવાનું બંધ કર ગુંડા. ગાયને લેવા હટો આવી છો ને લઈને જંપે. હું એ મારા ભાવની ભૂખ ભાગીને છોડી દો મને. અરે ક્યાં ભાગે છે? ક્યાં જાઓ છો? નહીં જવા દઉં. મને બચાવો, મને બચાવો, કોઈ મારી ગંગા, મારી ગંગા, ગંગા તો ભાગ. મારી દીકરી બચાવો! અરે લીલી, અરે મારી જાન અંદર છે. અરે બચાવો કોઈ. દીકરી, મારી દીકરી બચાવો. મારી દીકરી બચાવો કોઈ. અરે મારી દીકરી બચાવો. અરે આગળ આવડો. અરે આગળ આવડો જલ્દી. મારી દીકરી બચાવો. મારી દીકરી બચાવો. લીલી, અરે બોલો. મારી દીકરી બચાવો. લીલી ગભરાઈશ નહીં, હું આવું છું. મને બચાવો. ગંગા તું ભાગ, તું મારી ચિંતા ન કર. તું તો ભાગ. હે ભગવાન. લીલી, વીરા. ગંગા. ભાઈ માતાજી, હમણાં છોડું છું, છોડું છું. છોડું છું, માતાજી. બહુ બળશ. ધીરે. વૈદ બાપા, ધીરે. બહુ બળશ. ભાઈ વિરલ, મુરલીધર મહારાજની મહેરબાન દીકરા, આખી આટલું બધું દાજેલો માણસ જીવતો તો ન જ રહી શકે. વૈદ બાપા, હું સારો તો થઈશ ને? તારો તો થઈ જઈશ દીકરા,
પણ શું? પણ આ પગ કાપવો પડશે. હા વિરમ, છતાંય પગનો સડો અને કાળજે વાગેલ ખૂટાનો ઘા તને જીવવા દેશે કે કેમ એ શંકા છે. કરુણાશંકર, હવે જો તમે મારા જોશની વાત કરી છે ને તો આ તલવારથી તમારું ચોટલિયારે માથું ઉડાડી દઈશ. છતાં ખેલુભા આ રાજ રજવાડા ગયા એટલે આ તમારું દાંતરડું છે ને એની એટલે કે તલવાર છે ને એને જરાક જ્ઞાનમાં કરી દો. આ તમને એક સારા સમાચાર દેવાના તો છતાં રહી જ ગયા. સારા સમાચાર? હા, એ વળી શું છે? અરે તમે આ વિધવામાંથી સધવા બનો એવા યોગ છતાં તમારી કુંડલીમાં છે. વરદાદા, હું પાછો માંડવે મંડાઈશ. હા, તમે માંડવે મંડા છો આમ છતાં હે એના છોકરા ભેગા પણ થાશો. વરદાદા, પણ મને આ ઉંમરે કોણ પડશે? ભાઈ ભગવાને તમારા જેવું કઈક ભૂમિ કઈક સારું ઠેકાણું મૂકી રાખ્યું હોય છે ને જગત. હા, આ ધીકતી ધરા જેવી તમારી કાયા, નાળિયેર લટકે એવી ભરાવદાર તમારી મૂછું અને કઈક ને નજરોથી ઢાળી દે એવી મૂળાના પતિકા જેવી તમારી આંખ્યું. ફક્ત તમે હું કહું એમ કરો. બોલો બોલો, મારે શું કરવાનું છે? જે છતાં તમારે કાંઈ જ કરવાનું નથી, પરણવાનું છે. શું બોલ્યા? હા, એટલે કે જે છતાં ગરગવાનું છે. બોલો બોલો, મારે કોને ગરગવાનું છે? મને નહીં, તમે તો ભાઈ સાહેબ ભારે ઉતાવળા. જે છતાં મારી સાસુને જોશી, ક્યાંક તલવાર દેતા નહીં ખોશી. તમે ભાંગ ભાંગ તો નથી પીધી ને? તમારી વિધવા સાસુને હું ગરગું? આ જજાતે બળતું ઘર તો તમને જ અર્પણ કરવું જોવે ને. અને મારી સાસુ તો તમને પરણવા ઠંગની રહી છે. મારા કાનમાં કીધા કરે છે કે તાજા વિદુર તેલા ખેલુભાને કાને વાત નાખો. મેં એના જેવો બળ આદમી જગતમાં જોયો નથી જછતે. કરુણાશંકર, તમારી સાસુએ એમ કીધું? બિચારી જછતે એમ તો કે જ ને. કરુણાશંકર, તમારી સાસુ કેવું પડે હો, ધારદાર, તેજણ. બહુ જાજા ઊંડા ઉતરોમાં અને બહુ વખાણ કરોમાં ધાર વાગી જાશે. તમે એમ કરો, જટ મારે ઘેરે પોગી જાઓ. મારી સાસુ છે ને એ તમારા નામની જ માળા જપે છે જછતે. એમ? હા, જાઉં ઉપડો અને જરા ધારદાર હળી કાઢજો હો. હવે તો આંખ ઉગાડો. લીલીના 4 ફેરા ફેરી દે તો જગ જીત્યા. અરે 2 દી પહેલા જ મેં કરુણાશંકર ગોરને કાને વાત નાખી છે. હા. એ છે ને, શનિ પડે આડો તો પાડી જણે પાડો. અરે આવો કરુણાશંકર ગોર, આવો. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશી નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે. શંકરજી, હમણાં તમે યાદ કરતા હતા. અને યાદ કરે અને આવે એનું જ નામ ગોર, બાકીના બધાય ચોરા. હા, પણ તમે પછી મુહૂર્તિયાનું શું કર્યું? અરે મૂર્તિઓ તો જે છે તે હું કોથળો ભરીને લઈ આવ્યો છું. અરે ગોર, એક જ મૃત્યુ ગોતો ને કોથળો રાખો તમારી પાસે. ભલે જે છે તે કોથળો રાખીશ મારી પાસે, બીજા કોઈને કામ લાગશે જે છે તે. બાકી રામજી પટેલ, તમારા માટે તો હું એક જ મૂર્તિઓ ગોતવા માટે ગામત્રે ગયો હતો અને ગોતતા એક મૂર્તિયા માટે મન જે છે તે થયું. શું કરુણાશંકર ગોર, આપણે તો મૃત્યુ રૂડું રૂપાળું, ખાધે પીધે સુખી અને ખમતીદર ખોળા વાળો હોવો જોઈએ. જે છે તે એમને એમ આમ તો થોડું મન ઠર્યું હશે. અરે ખોરું તો લગભગ તમારી લગો આવે એવું છે. અને મૂર્તિઓ ગોકુળ મથુરાના મહારાજા ભગવાન કૃષ્ણ કનૈયાલાલ જેવો છે. અને આપણા જ બાજુના ગામનો હિરાણા કુટુંબનો છે જે છે તે. હિરણા કુટુંબ નામ શું એનું? નામ રાખ્યા છે એનું રૂડો. હા, જે છે તે તો ખરા પાકું નામ જાણ્યું ને રૂડો. અને હવે જો પાકું ન કરો તો પછી ઢાંકણીમાં પાણી લઈને જે છે તે બુડો. તમે શું કરુણાશંકર? કરુણાશંકર ગોળ, હવે મારી એનું જટ તમે ત્યાં જ નક્કી કરી નાખો. અરે કરી નાખું, એવું પાકું કરી નાખું કે જાણે વિધાતાએ કરેલો લોઢામાં લીટો. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશી નિર્ગમે તથા સંકટે સંગ્રામે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે. લીલી માં, હવે લીલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માન તારી માને શું કીધું? પરણવા માટે ખેલુભાને સમજાવ્યા, પણ તારી ગમ જેવી માં માની જ નહીં ને. હવે મારાથી સહન નથી થતું. આ તો તારી માં છે એટલે આટલી રાતો વાંઢી કાઢી. પણ હવે જો તારી માં વચમાં આવીને તો ખેલુભાની ખબરથી હું એનો ભાગો જ વાઢી નાખી, ઉડાવી દઈશ. હવે તમારા જેવો પાપી પતિ તો મેં બીજો દુનિયામાં જોયો નથી. મારી માનું માથું ઉડાવી દેશો. હા, એમ છેવટે તમારી ધારદાર સાસુ માની ગઈ અને અમે બંને જણા ગરજી ગયા. આજથી અમારો સંસાર મંડાશે. લીલી નહીં લીલી,
ગામના વિરાડીને ખોરડી મારી સગાઈ નક્કી થઈ ગઈ છે. અજવાળે આઠમે તે ચૂંદડી ચડશે. વિરાણીનું ખોરડું? હા, વિરાણીનું ખોરડું. તો ભયો ભયો. ભીતરમાં ભડકા પડે છે ને તને ભણવાયો સાંભળે છે. લીલી, વિરાણીનું ખોરડું તો મારા ભાઈબંધનું ખોરડું. હિરાણા તો મારી જન્મભૂમ. વિરાણી કુટુંબની ચૂંદડી ઓઢવાની ના ન કહેતી લીલી. લીલી, જિંદગી જીવવા માટે છે. મારામાંથી મનને પાછું ખેંચી લે. હું તો એક ઘરબાર વગરનો પારકા ઢોર ચાલીને પેટ ભરનારો, મંદિરના પગથી પડી રહેનારો એક રખડું માણસ છું. હું તને શું સુખી કરવાનો હતો? વિરાણીના ખોરડે પડી સુખી થાવ. તારા વાસળીના સૂરના સથવારા વગર મારો સંસાર આકાર થઈ પડશે. મારી વાંસળીના સુર સાથે તારો શ્વાસ જોડાયેલો છે ને? હા, મારું વચન છે લીલી. તારા સંસારના પહેલા જ પગથિયે, તારા પરણેની પહેલી જ રાત્રે હું મારી વાંસળીના સુરથી તારા અંતરનો ઓરડો ભરી દઈશ. ના વિરમ ના, તારકા ધણીના ધોળીએ બેસી તમારાથી નહીં રહેવાય, નહીં રહેવાય. જો આવું બનશે તો હું મારા જીવનનો અંત આણી દઈશ. વિરમ, મારાથી નહીં રહેવાય, નહીં રહેવાય. મારે ખાતર જીવવું પડશે લીલી. અરે દાજેલ દેહનો વિરમ જાજુ નહીં. મારી અંતરની એટલી અરદાસો છે કે એના બધા અર્થ તું પૂરા કરજે અને એને સુખી કરશે. કરમની કઠણાઈ. શું થયું? વાત તો કર. શું થયું? કઈ નહીં. બળતામાંથી બે જીવ ઉગાડતા હું દાજ્યો. પગ કાપવો પડ્યો.
અને આ દશા થઈ. વિરમ, આવ વિરમ, બેસ. અરે વાહ, તે તો પગના બદલામાં પુણ્યના પોટલા બાંધ્યા. ભેરુ, કે તો ખરો કે કયા ગામમાં જઈને આ પરમાર્થનું કામ કરી આવ્યો? સાંભળીશ તો રાજીના રેડ થઈ જાય રૂડા. એમ તો કઈ નાખ. તો સાંભળ, પણ મારા વેણ ભેળા જ મોઢું મલકી ઉઠશે. અરે પણ ભેરુ, ઈ ગામનું નામ કેમ આટલું બધું મોડ? ગામે એવું છે અને ઈ નામે એવું છે, સાંભળતા જ હૈયું હાથ નહીં રહે. એમ? અરે પણ તું તારે કઈ નાખ. હા, હૈયું તો હેમાળા જેવું છે. હાલે તો મને કહેજે. હલવાની વાત કરસ ભેરુ, પણ હૈયું હલબલવા નો મંડે તો ફટકે છે. એમ? એ કઈ જ નાખ હવે. કઈ નાખું? ડાંગલા, ડાંગલા. ભેરુ, તો તે રામજી પટેલને છોડીને ભાળી હશે. ભાળી હશે? અરે ભાળી છે, બહુ સારી રીતે. ક્યાં? ક્યાં? રાસમાં રમતા ભાળી છે, ખેતરે ભાત લઈ જતા ભાળી છે, ઠાકર મંદિરમાં ઠાવકી ભાળી છે. ભેરુ, રૂપે રંગે કેવી છે એનું માગું આવ્યું છે. માગુ રૂપે રંગે હિરાણાની ટીંબે આવી બહુવારું આવ્યાનું મારી જાણમાં નથી. બેરુ, નાકે નેણે નમણી જાણે પાટણની પટલાણી જોઈ લ્યો. ઠેકાણું પાછું ઠેલવા જેવું નહીં. હું ભલામણ કરું છું, નાળિયેર ને રૂપિયો લઈ લેવો. ભેરુ, અરે કે તું આટલી ભલામણ કરતો હોય ને તો એને વધાવી લઈશ, વધાવી. જાઉં છું. આજે તો બહુ રંગમાં લાગો છો ને. અરે ભાભી, આપણે તો આઠે પર રંગમાં રમનારા છીએ. સમજી ગઈ, પણ આજનો રંગ તો કઈક જુદો જ લાગે છે. રુદિયામાં સમાયો સમાતો નથી, નહીં? લીલી દેરાની સપનામાં આવ્યા કે શું? શું ભાભી? હા, બોલો. પૂછો ને. હે ભાભી, એ રૂપે રંગે કેવી છે? શું વાત કરું રૂડાભાઈ, સાંભળશો તો હૈયું હાથ નહીં રે ને જોશો તો જીરવાશે નહીં. ભાભી, જાજુ મણ નાખો મને, જલ્દી કોને કેવી છે? નહીં કહું. ભાભી, મારા સમજે. કહું, લીલી દેરાણી એટલે આભની અપ્સરા, જાણે ગોકુળની રમણી. ગોકુળની રમણી? ખરેખર ભાભી? ખોટું કહેતી હોઉં તો જોઈ લેજો માતાજીના સ્થાનકે દર્શન કરવા આવે ત્યારે. વખાણ તારા સાંભળી મનડું હરખાઈ જાય છે. ક્યારે મળશું લીલી ગોરાંદે, દલડું વલોવાઈ જાય છે. रंग रमतनी रमझट जामी रंग रंग अंगे अंगे ग्वाल बाल गुलाल लाल लई नर नारी रमता रंगे हे धिनकिट ढोल बजे ने तिरकिट चंगे हे भरी पिचकारी नर नारी रमे रंग मां मलकत छलकत ऊर उमंगे मलकत छलकत ऊर उमंगे मलकत छलकत ऊर उमंगे.
બાકી રાખું ગોરી ઉદાસી હવે તમે મેલો કે વાત એવી શું થઈ છે રંગ મારો નોખો ને નોખો મારો શ્યામ, રંગ મારો નોખો ને નોખો મારો શ્યામ, દિન અને રાત હોતે રંગીલાનું નામ, રંગીલાનું નામ. આવ્યો તારી પાસે તારો અલબેલો કે વાત એવી શું થઈ છે ઓય, ઓય, ઓય. ઓય, ઓય, ઓય. અરે અમથી પૂજા કરમાં તારો વાલમ કઈ તને એના ઘેર બેહાડવાનો નથી સમજી ઈ કરતા ખાનદાનનું ખોડું હું ખોટું છે અરે હાલી આવ મારી ફેરી ખબરદાર જો મારું બાવડું ચાલ્યું છે તો એમ તો લે આ ઝાલ્યું પાવડું અરે હવે તો ગામ બચાડેથી લઈ જઈશ તને જાઉં છું કે કોણ મને રોકે તારી આ હિંમત અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે આડો પડે ભાઈ માણસ તો હાથ પકડતા નાસ્તો નથી અરે મરદ હોય તો બાપ બીજ મારી હારે લે જારુડા ભગવાન હારે જૂનો હિસાબ તો મારે પતાવવાનો છે કોઈ વચાળે આવ્યા છો તો માતાજીની આણ છે
કોકના જીવ તર સળગાવી નાખ્યા. અમારો સંસાર તે સળગાવી નાખ્યો છે. આજે 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 તને જીવતો નહીં છોડું. વિરમ, તે શું કર્યું ભાઈ? વીરમે જે કરવું જોઈએ તે જ. વિરમ, આ તો ખૂન થયું. ના વીર, ભૂમિકા પરથી ભાર હળવો થયો. આ પંગો શિયાળો અવતાર કોકને તો કામ નાખ્યો ને. વિરમ, વિરમ, બેરો, મેં તો હૈયાના હિસાબ સમજીને સરભર કરી લીધા છે. હજી તો તારે હૈયાને હિંડોળે હરખના હિલોળા લેવા બાકી છે. વિરમ, ભાઈ, વિરમ. લીલીનું સુખ ઈ જ મારા આયખાની અબળખા છે. લીલીને સુખી કરજે. કોણે ખૂન કર્યું છે? સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, ખૂન મેં કર્યું છે. ચાલો, મને લઈ ચાલો. તો આ શું કરી બેઠો? પરણ્યાની પહેલી રાતના વાસળીના સૂરે મારા નસીબમાંથી સેરવી લીધો. વિરમ, પૂરા વિરમ, પૂરા આ વિરમ, પૂરા વિરમ. પૂરા ગામના શા વાવડ છે? ગામમાં તને બધા બહુ યાદ કરે છે. હા, પણ પણ શું? આજ લીલીના લગ્ન છે. વાહ, આજ ઉરમાં ઉમંગ ઉમટ્યો. આયખાના ઓરતા પૂરા થયા. જાન ક્યારે પાછી વળવાની છે? રામજી પટેલ તો જાનને 8 દી રોકવાના હતા, પણ તું જેલમાં છે એટલે જાનને કાલ વળાવી દેશે. એ તો સૌને એક જ વાત કરે છે કે મારી દીકરીને આગમાંથી ઉગારનારો કાજલ કોટલીમાં પડ્યો હોય ત્યારે ગળે કંસારનો કોળિયો કેમ કરીને ઉતરે. વાહ ખાનદાની. શું વિચારવા પડી ગયો વિરમ? વિચાર તો લીલીને આપેલા વચનનો આવે છે ભેરુ. વચન? હા, શેનું વચન? પરણાની પહેલી જ રાત્રે વાંસળીના સુર સંભળાવવાનું લીલીને આપેલું વચન મારાથી આ સંજોગોમાં કેમ પડાશે? વચન પાળવું એ તો મરદનો ધર્મ છે વિરમ. જાણું છું ભેરુ, પણ કઈ માર્ગ જડતો નથી. તેરાવાળો કરશન તો તારા મામાનો દીકરો છે. સગપણ આજે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? બસ ભેરુ, તો કરસનને મળી લેજે.
ગાયો ભેંસો ચારનારો ગોવાળિયો છું. સારી રીતે જાણું છું કે તારા દરબારમાં ચોરી કરેલી સજા 184 ના ફેરા ફરીશ તોય માફ નહીં થાય. લીલીને પરણ્યાની પહેલી રાત છે. વિવેક કોલ મુજબ મારી વાંસળીના સુર સંભળાવી એના અંતરનો ઓરડો ભરી દેવાનો છે. આજે ત્રણે ભુવનને વશ કરનારી તારી આ મોરલી બસ એક રાત માટે હું ચોરી જવાનો છું. ભગવાન, કાળિયા ઠાકર, મને માફ કરજો. મરઘા દેણી, મૂંગા શું બેઠા છો? આજ તો ઉરના ઓરડા ઉઘાડી નાખો એટલે અંતરના વાર્તા પૂરા કરો. કામ કઈ ઓછું પડ્યું? મારામાં કઈ ઉણપ લાગી? ગોરાદે, હવે તો પડવું એ મોડું પાલવે એમ નથી. બસ પ્રીતના પટારા ઉઘાડી નાખો, સ્નેહની છાલકું છોડો. આજ તો હું જીવતરની બાજી જીતી ગયો છું. શું કહ્યું? જીતનો ચંદરવા તો ક્યારના હુફાળા હૈયાને ટોડલે ટીંગાઈ ગયો છે. એટલે તું કહેવા શું માંગે છે? અરે હું સ્નેહના ચાકડા પાથરીને બેઠો છું. બે મીઠા વેણ બોલ, બે મીઠા વેણ સાંભળ. હું તને દુખી નહીં કરું. દુઃખ તો તમને હું દઈ રહી છું, તમારો દરડો તો હું દજાડી રહી છું. લીલી, તું તો મારા સુખનો સથવારો છો. એમાં ધીરા ન થવાના. હે અંતરને ઓરડે આદમી અધીરો ન થાય તો બીજે ક્યાં થાય? હજી તો આખી રળિયામણી રાત બાકી. રાત કે આપણા માટે થોડી રોકાવાની છે. વખત કોઈની વાટ નથી જોતો લીલી. વાટ તો મારે જોવાનું છે. તારે વાટ જોવાની છે? કોની? મારા વાલમની, વિરમની વાસળીની, જેના વેણે હું વિંધાઈને તડફડું છું, ને તમને દુખી કર્યાના પાપનો પોટલા બાંધું છું.
લીલી આ તો શું કે છે તું વિરમની વાંસળીના સૂરે વિંધાઈ છો અટરે ભૂંડા વિરમ એ તો જીવતર લજ્યું જીવતર એક ભેરું થઈને ભેરુંને ન ઓળખી શક્યું એક વાર તે ભીતરના ભેદ ખોલ્યા હોત તો ભેરું તારા સ્નેહને હું શણગારી દે હા નાથ આજે તો આ કાયાના બે કટકા થઈ ગયા છે દલનું વિરમ પાસે ને દેહ તમારી પાસે લીલી આ અંતરના આગળ ઉઘાડ્યા હોત તો તમારો ભાવ સુધારી દે નાથ નાથ તમને સંભળાય છે વિરમની વાંસળીના સૂર મારા વિરમની વાંસળીના સૂર મારા વાલમની વાંસળીના સૂર તમને સંભળાય છે નાથ મારા વાલમની વાંસળીના સૂર મારા વિરમની વાંસળીના સૂર વિરમ વિરમ છેલ્લી વાર ચેતવણી આપું છું કે શરણે થઈ જા નહીં તો આ તારી સગી નહીં થાય સાહેબ છેલ્લું કી વાર આ વાંસળી વગાડવાની વેળા છે આ સૂરના માટે થોડો સમય આપો પછી આ ખોળિયાને ખુશી ક્યાંયથી લઈ જજો